દેશમાં તણાવ જેવી પરિસ્થિતિને લઈ આગામી સમયમાં મેડિકલ ઇમરજન્સી જરૂરિયાતને પગલે કોઈ મુશ્કેલી પડે તેવા હેતુથી રોટરી ક્લબ રોયલ તથા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વાઘાવાડી રોડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો। પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિ બની છે। જો આવા સમયમાં કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેને પહોંચી રહેવા ભાવનગરના દેશપ્રેમી અને સામાજિક આગેવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। રોટરી ક્લબ રોયલ અને હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને આવનારા યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિ માટે મા ભારતીના વીર જવાનો અને નાગરિકોને જરૂરિયાતને અનુલક્ષીને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને રક્તની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક રક્ત એકઠું કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે। તેવામાં અગાઉથી મેડિકલ ઇમરજન્સીને ધ્યાને રાખી રોટરી રોયલ અને હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વાઘાવાડી રોડ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી ભારતીય જવાનો તથા નાગરિકોની રક્ષા માટે ભાગીરથ કાર્યમાં સહભાગી બન્યા હતા અને આ કેમ્પ દરમિયાન આશરે 301 કરતાં વધુ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું। નમસ્કાર, હું આનંદ ઠક્કર, ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના ઉપપ્રમુખ પદે। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આજે આ એક અવસર છે જે યુદ્ધનો અવસર હતો અને જેમાં ઘણી મુશ્કેલીઓ સાથે ભારતે પણ સામનો કર્યો છે અને જે સીઝ ફાયર થયા પછીનો ગઈકાલનો જે કાર્યક્રમ હતો એ અનએક્સપેક્ટેડ હતો, પણ ભારતને ખબર હતી કે આ દગો દેવાના જ છે। પણ આજે અમે એક સારી પ્રવૃત્તિ આપણા આર્મી, એરફોર્સ અને નેવી ત્રણેય સંસ્થાઓને એક જોરદાર અમારા તરફથી અભિનંદન છે। તેમણે ખૂબ જ સારી બોર્ડર સાચવી છે અને આજે બ્લડ ડોનેશનનો કેમ્પ કરીને અમે જરૂરમંદ લોકોને બ્લડ ડોનેશન પહોંચાડવા માટેનો એક અભિપ્રાય કર્યો છે। આ સાથે અમે લગભગ 300 બોટલ સુધીનું બ્લડ ડોનેશન કેમ્પ ઊભો કરીને અમે એમાં રોટરી રોયલે પણ સહભાગી થઈને સુંદર આયોજન કરેલું છે અને એમાં અમે અદ્ભુત સફળતા મેળવી છે। સૌ ભાવનગર જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હું કે સર્વે પ્રમુખ ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટેરિયન તથા અમારી સમગ્ર ટીમ ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન તેમજ રોટરી ક્લબ રોયલ દ્વારા પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમજ હાલની યુદ્ધની જે પરિસ્થિતિ ચાલી રહી છે તેને ભવિષ્યમાં ભારતીય આર્મ ફોર્સને જવાનોને તેમજ ભારતીય નાગરિકોને લોહીની જરૂરિયાત પડી શકે તે હેતુથી મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને ભાવનગરની પબ્લિકનો ખૂબ બહોળો પ્રતિસાદ મળેલ છે। તે માટે ભાવનગર પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જય હિન્દ, જય ભારત।